નમસ્કાર મિત્રો. અત્યાર સુધીમાં આપણે સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમના પ્રકારો વિશે સમજ્યા. હવે આપણે અહીંયા ઇન્ટરનેટ એથિક્સ વિશે જાણીશું. તો ઇન્ટરનેટ એથિક્સ એટલે શું? એથિક્સ શબ્દનો ભાવાર્થ જોઈએ તો તેનો અર્થ છે નૈતિકતા. તો જે રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલાક નીતિ સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ, અનુસરીએ છીએ, એ જ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે પણ કેટલાક નીતિ નિયમો, સિદ્ધાંતોને આપણે અનુસરવું જોઈએ. ટૂંકમાં જોઈએ તો ઇન્ટરનેટ એથિક્સ એટલે એવા સ્વીકાર્ય નૈતિક ધોરણોનો સમૂહ કે જે ડિજિટલ વપરાશકર્તાએ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે અનુસરવા જોઈએ. ઇન્ટરનેટ એથિક્સનું મહત્વ કેમ છે? ઇન્ટરનેટના લીધે ઘણા બધા કાર્યોમાં ભૂતકાળમાં ક્યારેય નહોતી એટલી બધી સરળતા આવી છે. તેના લીધે તેનો વ્યાપ પણ વધ્યો છે. જેથી આપણે જે ક્ષણે કોઈ ઓનલાઈન કામ કરી રહ્યા હોય, સર્ફિંગ કરી રહ્યા હોય, તો એ જ ક્ષણે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી જુદા જુદા વિચારો ધરાવતા, વિવિધ વિચારસરણી પરિવેશમાંથી આવતા લાખો લોકો પણ તે જ સમયે ઓનલાઈન હોય છે. તો જેને લીધે એટલે એવું ન વિચારવું જોઈએ કે આપણે સ્ક્રીન પાસે રહી આપણું કામ કરી રહ્યા હોય તે કોઈને અસર નથી કરી રહ્યું. તેની અસરકારકતા આપણે વિચારી શકીએ તેનાથી પણ અધિક છે. તેથી જ ઇન્ટરનેટ એથિક્સનું મહત્વ વધી જાય છે. ઇન્ટરનેટ એથિક્સ એ યોગ્ય વર્તણૂક પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં કોમ્યુનિકેશન, કોપીરાઇટ કાયદાઓનું પાલન તથા વ્યક્તિગત માહિતીનું રક્ષણ પણ સમાવિષ્ટ છે. તો આપણે ઇન્ટરનેટ વાપરતી વખતે અનુસરવા યોગ્ય કેટલાક નીતિ સિદ્ધાંતો જોઈએ. ઇન્ટરનેટનો ઉપયોગ અન્ય વપરાશકર્તાને નુકસાન પહોંચાડવા માટેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. બીજું જોઈએ તો અન્યોની માહિતી, બીજા વ્યક્તિઓની માહિતી ચોરી કરવા માટે કે માહિતી તફડાવી લેવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. અન્ય જોઈએ તો આપણે ઘણા લેખો, વાર્તાઓ, કવિતાઓ જે કોપીરાઇટ સાહિત્યનો ઇન્ટરનેટ પર આપણને જોવા મળે છે. લેખકની પરવાનગી વગર કોપીરાઇટ સાહિત્યની નકલ ન કરવી જોઈએ. કોપીરાઇટ કાયદાઓ અને નિયમોનો હંમેશા આદર કરવો જોઈએ. જે રીતે આપણે અન્ય લોકો પાસે આશા રાખીએ છીએ તે જ રીતે તેમની ગોપનીયતાનો પણ આદર કરવો જોઈએ. પરવાનગી વિના અન્ય વપરાશકર્તાઓના ડિવાઇસ કે આઈડી ના વાપરવા જોઈએ. જો કોઈ ગેરકાયદે સંવાદ કે સાહિત્ય ઓનલાઈન જોવા મળે તો તાત્કાલિક આપણે તેને ઓથોરિટી, જે કાયદા પાલનની સંસ્થા હોય, તેને જાણ કરવી જોઈએ અથવા તો ઓનલાઈન રિપોર્ટ પણ કરવા જોઈએ. યુઝર તેમના આઈડી અને પાસવર્ડના રક્ષણ માટે જવાબદાર છે. તો આપણા આઈડી પાસવર્ડ આપણે કોઈ જગ્યાએ કાગળ પર લખવા ના જોઈએ અને તેનું સલામત રીતે જાળવણી કરવી જોઈએ. ઇન્ટરનેટ વપરાશકર્તાએ હેતુપૂર્વક બીજા લોકોની માહિતી ચોરી કરવા કે મેળવવા માટે તેમના સાધનોનો ઉપયોગ ના કરવો જોઈએ. અન્ય વ્યક્તિ કે કંપનીએ નિર્માણ કરેલ સોફ્ટવેરની અનઅધિકૃત નકલ ન કરવી જોઈએ. તો આપણે ઇન્ટરનેટ એથિક્સનું પાલન કરીને ઓનલાઈન સંવાદ હંમેશા સૌહાર્દપૂર્ણ અને શિસ્તતાપૂર્ણ બનાવીએ, તેમજ કોપીરાઇટ કાયદાઓનું પાલન કરીએ અને આપણી વ્યક્તિગત માહિતી સલામત રાખીને સલામત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ. એક સારા ડિજિટલ નાગરિક બનીએ. સાથે આપણા વિદ્યાર્થીઓને પણ ઉત્તમ ડિજિટલ નાગરિક બનવા માટે પ્રેરણા આપીએ. આભાર.